એક પથ્થર છૂટી ગયા પછી ખાલી હાથે ઉપર ચડે છે. ગુરુજી શિખરની ટોચ પર પહોંચી ગયા અને શિષ્ય 3 ડગલા રહી ગયો. અરે ભગવાન, હવે તો મારાથી ઉપર ચડાતું નથી, કાંઈ નથી, તે છતાં એટલું બધું વજન લાગે છે કે પથ્થર તો છૂટી ગયા પણ પથ્થરની સ્મૃતિ, પથ્થરની યાદ અને પથ્થરની આસક્તિનું વજન પથ્થર કરતા વધી ગયું. હવે હું શું છોડું? છોડવાનું પણ કાંઈ નથી. હવે શું છોડું? ત્યારે ગુરુએ પોતાનો હાથ લંબાવ્યો અને હાથ લંબાવીને શિષ્યનો હાથ પકડીને શિષ્યને શિખરની ટોચ પર, પર્વતની ટોચ પર ઉપર લીધો. પહેલો પથ્થર છે અજ્ઞાનનો. કોઈ સંત મળી જાય, સાધુ મળી જાય, સંન્યાસી મળી જાય, ગુરુ મળી જાય તો અજ્ઞાન સ્વાભાવિક રીતે છૂટી જાય. બીજો પથ્થર છે મમત્વનો, મામકાનો. એને છોડતા પરિશ્રમ લેવો પડે. વ્યસન નથી છૂટતા. પાન પરાગ, મસાલો, તંબાકુ, દારૂ, જુગાર, આ તે બહુ લાંબુ લિસ્ટ થાય. એ નથી છૂટતું. પણ ક્યાંક કોક ટર્નિંગ પોઈન્ટ આવી જાય, અંદરથી આંચકો વાગે અને ચેતનાની ઉપર કોક વાર ટકોરો પડી જાય. રત્નાવલીએ ટકોરો માર્યો તુલસીદાસજીને. વ્યસની અને કામી હતા એ તુલસીદાસજીને. રત્નાવલી મહાસરસ્વતીજીનો અવતાર. એને ટકોરો માર્યો. हाड़ मास को देह ममता पर ऐसी प्रीति, असी आदो जो राम प्रति अवस मिटे बहु भीति. तुलसीदासजीની ચેતના પર ટકોરો પડ્યો. બીજો પથ્થર બી છૂટી ગયો. તુલસીદાસ બની ગયા. મમત્વ બી છૂટી જાય કોઈ આવો ટકોરો પડે તો. અને ત્રીજો પથ્થર છે અહમનો. એ સૌથી દુષ્કર છે. છેલ્લે લગી સાથે રહે. ભાગવત કૃપા જ્યારે થાય ત્યારે અહમ તૂટે. અને અહમના 3 પ્રકાર: તામસિક અહમ, રાસિક અહમ અને સાત્વિક અહમ. તામસિક અહમ તરત છૂટી જાય. રાસિક અહમ ને છોડવાને માટે થોડો પ્રયત્ન કરવો પડે પણ તે પણ શક્ય છે. પણ સાત્વિક અહમ છૂટતો નથી. હું સાધક છું, બહુ ભગવાનનો કૃપાપાત્ર છું, મારી ઉપર આનો 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 એવો હાથ છે. એ જે સ્મૃતિ છે ને ક્યારેય મનમાંથી જાય. એ જે અહમ છે સાત્વિક અહમ પેદા કરે અને તે સાત્વિક અહમ છૂટવો બહુ દુષ્કર છે. એ છૂટી જાય તો ગુરુ જ ભગવાન બનીને આપણો હાથ પકડે અને આપણા હાથની પણ ગતિ બની જાય અને આપણા પગની પણ ગતિ બની જાય, આપણા ચરણોની પણ ગતિ બની જાય અને આપણા કર્મની પણ તે ગતિ બની જાય. ગુરુ કૃપાહી કેવલમ. એ અવસ્થાનો આપણને અનુભવ થાય ત્યારે આપણી પાત્રતા ન હોવા છતાં આપણે જીવનના શિખરને, જીવનની ટોચ પર પહોંચી શકીએ. A life carries guests are left outside. Spirit sits alone and speaks to its girl. ગુરુ અને શિષ્ય બંનેની અવસ્થા એક થઈ ગઈ. એ અવસ્થા આપણને પણ પ્રાપ્ત થાય. રાજા અશ્વપતિએ તે પ્રાપ્ત કરી અને તે પ્રાપ્ત કર્યા થકી રાજા અશ્વપતિએ મનસાતીતની યાત્રા શરૂ કરી. એન એમલેસ ટ્રાવેલર બિટવીન બર્થ એન્ડ ડેથ. અત્યાર સુધીની એની જે ગતિ હતી, એમલેસ ટ્રાવેલર બિટવીન બર્થ એન્ડ ડેથ. અનેક જન્મો વિતાવી દીધા વગર ધ્યેય. મારે ક્યાં પહોંચવાનું છે, ક્યાં જવાનું છે, એ બધી યાત્રા એને યાદ આવી ગઈ. હવે મારે આ જન્મમાં ધ્યેય નક્કી કરીને ચાલવાનું છે, મારે આ ટાર્ગેટ પર પહોંચવાનું છે. અને રાજા અશ્વપતિએ પોતાનું ધ્યેય નક્કી કરી દીધું. ત્યાં રાજા અશ્વપતિના આત્માનો પ્રકાશ એ એના પોતાના મનની ઉપર ઝીલાવા માંડ્યો. મન નિર્મળ થઈ ગયું, બોડી સ્વચ્છ થઈ ગયું, પ્રકૃતિ નિર્મળ અને સ્વચ્છ થઈ ગઈ. મેં ગંગા સતી આપને સમજાવી. પાનભાઈ, મેદાનમાં આવો નિર્મળ થઈને, નિર્મળ શરીર સાથે ને નિર્મળ મન સાથે મેદાનમાં આવો. તારું બીબું બદલી નાખીશ. બીબું બદલાવા માંડ્યું, આકૃતિ બદલાવા માંડી. આસક્તિઓ સમાપ્ત થતા દેહના કોષાણોની અંદર તે પ્રકાશ પ્રવેશવા માંડ્યો. એટ લાસ્ટ હી વેક્સ ટુ અ મેમરી ઓફ સેલ્ફ. અને શ્રી અરવિંદે મેમરી શબ્દ લખ્યો છે. પણ મેમરી ઓફ થોટ નહીં, મેમરી ઓફ માઇન્ડ નહીં, મેમરી ઓફ ઓબ્જેક્ટ નહીં, મેમરી ઓફ ઇન્ટિમેટ નહીં, મેમરી ઓફ એનિમી એન્ડ મેમરી ઓફ ફ્રેન્ડ્સ નહીં, મેમરી ઓફ સેલ્ફ. જેને ભૂલી ગયા આપણે કે તું કોણ છે. અહમ બ્રહ્માસ્મિ. રમણ મહર્ષિને મોરારજી દેસાઈએ પૂછ્યું એમના આશ્રમમાં જઈને. રમણ મહર્ષિ કોઈનો જવાબ નહીં આપતા. અને સૂફી સંતે પણ જવાબ નથી આપ્યો. એમ જ કહ્યું કે ભલે કૃષ્ણના સમયથી આ જ ચાલે પ્રકૃતિ.
મોરારજી દેસાઈ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, નાણાપ્રધાન ભારતના, અને રમણ મહર્ષિજીની પાસે ગયા. મહર્ષિજી એના ઝાડની નીચે બેઠેલા હતા, એની પોતાની મુદ્રા પગે લાગ્યા અને મહર્ષિજીને પ્રશ્ન પૂછ્યો કે મહર્ષિજી, મારે જાણવું છે કે આપની અવસ્થા કઈ છે. મહર્ષિજીએ જવાબ નહીં આપ્યો. એક વાર પૂછ્યું, બે વાર પૂછ્યું, જવાબ નહીં આપ્યો. પેલા આજુબાજુ વાળા હોય તેને એમ થાય કે મોરારજી દેસાઈ જેવી વ્યક્તિનો રમણ મહર્ષિ જવાબ નથી આપતા. એટલે પેલા આજુબાજુ વાળા હતા તે પાછા પગે લાગીને કે બાપજી, આ ભારતના પ્રાઇમ મિનિસ્ટર છે, ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર છે, નાણાપ્રધાન છે. આપણે બી કાર્ડ આપીએ છીએ તે લખીએ છીએ ને કાર્ડ પર ટેલિફોન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ નું એડ્રેસ, વેબસાઇટ નું એડ્રેસ અને બીજું બધું ઘણું બધું લખીએ. તે આપની કિલો કેમ કે હું કોણ તે કે વાંચો ની કાર્ડ પર. હું મારા મોડે નથી કહેતો, મારો અહમ મારી જાતે કહેવાનો. આ કાર્ડમાં લખેલું બીજું વાંચો. એટલે કાર્ડ મોટો હોય એટલે કાર્ડ ખૂટે તો 5-15 પાનાનો બાયોડેટા. રમણ મહર્ષિએ જવાબ દે. પછી મોરારજી દેસાઈ બે હાથ જોડીને 5 મિનિટ બેસીને ઉઠીને જવાની તૈયારીમાં હતા એટલે રમણ મહર્ષિએ કહ્યું, ઈશારો બેસો. કઈ અવસ્થા તમારી? મોરારજી દેસાઈનો પ્રશ્ન હતો. રમણ મહર્ષિએ કહ્યું, અહમ બ્રહ્માસ્મિ. કેમ છો? સારા છો? દિલ્હીમાં બરાબર છે બધું? તમારો કારોબાર સારો ચાલે છે? હિન્દુસ્તાનનું કલ્યાણ થાય છે? કાંઈ નહીં, અહમ બ્રહ્માસ્મિ. આ 3 જ શબ્દમાં રમણ મહર્ષિએ મોરારજી દેસાઈને જવાબ આપ્યો છે. અને મોરારજી દેસાઈએ લખ્યું પોતાના વૃત્તાંતમાં કે જીવનની અંદર મને થયેલો આ સર્વશ્રેષ્ઠ અનુભવ છે કે રમણ મહર્ષિએ મને મારા જીવનનું સત્ય સમજાવ્યું. અને ગુરુએ આ પોતાનો સ્વભાવ પ્રગટ કર્યો. પરથી કોણ કહી શકે જેનો દેહાતીત ભાવ, દેહની આસક્તિ જેની સમાપ્ત થઈ છે, જેના લાઈફ ચેરિસ ગેસ્ટ આર લેફ્ટ આઉટસાઇડ, સ્પિરિટ સિટ્સ એલોન એન્ડ સ્પીક્સ ટુ ઇટ્સ ગલ્ફ, તે કહી શકે અહમ બ્રહ્માસ્મિ. અને રમણ મહર્ષિને કેન્સરનું ઓપરેશન કરાવ્યું મદ્રાસની હોસ્પિટલમાં. તો ડોક્ટરે પૂછ્યું કે તમને એનેસ્થેસિયા આપી હતી કે ના, કઈ જરૂર નથી, આપ કરો ઓપરેશન. અને રમણ મહર્ષિએ પોતાની ચેતનાને એના જમણા હાથમાં કેન્સર થયેલું ત્યાંથી વિડ્રો કરી લીધી. અને વિડ્રો કર્યું ત્યારે વગર એનેસ્થેસિયાએ ડોક્ટરે ઓપરેશન કર્યું. આ મેડિકલ જગતનો મોટામાં મોટો ચમત્કાર. પણ આ આત્માની સ્મૃતિ જેની જાગૃત થાય અને આત્માની ગતિ પ્રાપ્ત થાય. અને શ્રી અરવિંદે લખ્યું, એટ લાસ્ટ હી વેક ટુ અ મેમરી ઓફ સેલ્ફ. હી વેક ટુ ધી મેમરી ઓફ સેલ્ફ. આ અનુભવ છે. આત્માની સ્મૃતિ એની જાગૃત થઈ ત્યારે આત્માની ગતિ પ્રાપ્ત થવા લાગી. અને આત્માની ગતિ પ્રાપ્ત થાય તો મનની આકૃતિ બદલાય. આત્માની ગતિ પ્રાપ્ત થાય તો મનની ગતિ બદલાય. આત્માની ગતિ પ્રાપ્ત થાય તો મનનો અંધકાર દૂર થાય. અને આત્માની ગતિ પ્રાપ્ત થાય તો સ્મૃતિ પ્રાપ્ત થાય. સ્મૃતિ અને ગતિ એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. રાજા અશ્વપતિની અવસ્થા ટ્રાવેલરની બની ગઈ અને ટ્રાવેલર બની ગયેલો રાજા અશ્વપતિ હવે ત્રીજી અવસ્થા જેને શ્રી અરવિંદે પિલગ્રીમ કહી છે. પિલગ્રીમની સાથે 2 શબ્દ વાપરે છે શ્રી અરવિંદ. ચોથું ડાયમેન્શન છે આમાં, પિલગ્રીમ અને વોયેજર. વોયેજર એટલે દરિયાની યાત્રા કરે, શિપની અંદર યાત્રા કરે, સ્ટીમરમાં યાત્રા કરે, વહાણમાં યાત્રા કરે, અફાટ મહાસાગર, ક્ષિતિજ દેખાય જ નહીં, કિનારો તમને દેખાય નહીં, એવા અફાટ મહાસાગરની અંદર જે યાત્રા કરે એ વોયેજરની અવસ્થા છે. કાંઈ નહીં, લેટ thy will be done. ભગવાન તું બધું જ કરી દેશે. તું મારો સુકાની છે. નાવડી મારી મેં આપને સમજાવ્યું. નાવડી ભલે કાગળની છે, નાવડીનો બનાવનાર કાગળનો નથી. મારી શ્રદ્ધા નાવડીના બનાવનારમાં છે. મારી શ્રદ્ધા સાધનના બનાવનારમાં છે, માત્ર આ સાધનમાં નથી. સાધન ભલે પામર, સાધન ભલે માટીનો ટુકડો, સાધન ભલે કાગળની નાવડી, પણ એનો સર્જનહાર કાગળનો નથી. એ મારી શ્રદ્ધા છે અને તે મને સામે કિનારે જરૂર પહોંચાડી દેશે. શ્રી અરવિંદે લખ્યું, ધીસ ઇઝ ધી સેલર ઓન ધી ફ્લો ઓફ ટાઈમ. રાજા અશ્વપતિ સેલર બની ગયો. શબ્દો બિલકુલ ક્લિયર છે, સ્પષ્ટ છે, દુર્બોધ નથી. ધીસ ઇઝ ધી સેલર. આ અશ્વપતિ, હું બીજા અશ્વપતિની વાત નથી કરતો. માટે શ્રી અરવિંદ કહે છે કે જેણે આ સાધના કરી એ અશ્વપતિ. ધીસ ઇઝ ધી સેલર ઓન ધી ફ્લો ઓફ ટાઈમ. અનેક જન્મો
ના ફ્લો ઓફ ટાઈમની ઉપર એ યાત્રી બની ગયો. અનિશ્ચિતતા છે, કાલે શું થશે, પરમ જાણે શું, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, પણ તે છતાં એને જીવન જીવી બતાવ્યું. This is world's matter slow discoverer who launched into this small corporal birth. માટીના પામર, માટીના પિંડમાં દીધેલા જન્મમાં જીવતો હોવા છતાં એ આ કક્ષાનો યાત્રી અને આ કક્ષાનો એ સેલર બની શકે છે. આ કેવટની ગતિ છે રામાયણના. અને તેને માટે શ્રી અરવિંદે શબ્દ સેલર અને વોયેજર વાપર્યો છે. આ પિલગ્રીમની અવસ્થા છે. કોલંબસ જેણે અમેરિકા શોધ્યું, કોલંબસ સ્પેનના વહાણ લઈને સ્પેનથી નીકળે છે, અને નીકળેલો કોલંબસ હિન્દુસ્તાન શોધવાને માટે નીકળેલો. હિન્દુસ્તાન શોધવાને માટે એણે કાફલો કાઢ્યો અને પોતાના ખલાસીઓ સાથે નીકળો. ત્યારે અધવચ્ચે આવ્યા, 14-15 દિવસ થયા તો પણ કિનારો દેખાયો નહીં. એટલે પેલા બીજા જે સેલર્સ હતા એની સાથેના માછીઓ તે બધા બળવો કરે છે કે તું આજે ને આજે પાછો વળી જા, અમારે તો અમારે ઘેર પાછા જવું છે, અમારા ઘર કુટુંબ, તારું આ ગાંઠ પણ અમને ડૂબાડશે. કિનારો પણ દેખાતો નથી ને ખોરાક બી ખૂટી ગયો ને પાણી બી ખૂટી જવાનું, આપણે પાછા વળી જાય, તું પાછો લઈ લે વાણને. બધાએ બળવો કર્યો, તું પાછો વળે જ કે નહીં, નહીં તો અમે તને ઉંચકીને દરિયામાં પધરાવી દઈએ ને અમે પાછા વળી અમે જઈએ. કોલંબસની કઈ દશા થઈ હશે, સહેજ કલ્પના કરો. આ કોઈ ટીવી સિરિયલનું પાત્ર નથી, ઇતિહાસનું પાત્ર છે, જેના નામનો અમેરિકામાં શિકાગોમાં હોલ છે, અને જેના હોલની અંદર સ્વામી વિવેકાનંદ 1893 11મી સપ્ટેમ્બરે બોલેલા. એ કોલંબસની સ્મૃતિ અમેરિકાએ આજે પણ જાળવી રાખી છે. કોલંબસે બહુ પ્રાર્થના કરી કે સહેજ શ્રદ્ધા રાખો, આવતીકાલ સુધી રાહ જુઓ, આજની રાત ચાલીએ આપણે આગળ. આવતીકાલે જો આપણને કિનારો ન દેખાય તો આવતીકાલે પાછા વળીશું, પણ આજની રાત પ્રતીક્ષા કરો, આજની રાત પ્રતીક્ષા કરો. મન કરતા શ્રદ્ધા વધારે ચંચળ છે. ગમે તે પળે શ્રદ્ધા તૂટી જાય છે. મનની ચંચળતાથી આપણે ત્રાસી ગયા, પણ શ્રદ્ધાની ચંચળતાને આપણે ક્યારેય પીછાણી નથી. એટલે શ્રદ્ધાનો આપણે એક સામાન્ય કોઈનની માફક, કોમન કરન્સીની માફક ઉપયોગ કરીએ છીએ. શ્રદ્ધા અતિશય ચંચળ છે, એને જાળવીને રાખવી પડે, એને સંવારવી પડે. એને બે હાથની વચ્ચે LIC નું પ્રતીક જોયું છે ને તમે, દીવો ચેતતો હોય તેની એમ બે હાથ તેની બાજુમાં રાખ્યા, નીચે લખ્યું યોગ ક્ષેમમ વામ્યમ. એ શ્રદ્ધાનો દીપક ક્યારેય બુઝાવવો ન જોઈએ, એને બે હાથથી જાળવીને રાખવો પડે. આપણી પોતાની નેગેટિવિટી અને પોઝિટિવિટી બંનેને સાધન તરીકે ઇસ્તેમાલ કરવા પડે, ઉપયોગમાં લેવા પડે. અને આપણા અંદરનો દીપક જે પ્રગટ થયો છે મીણબત્તીનો, દિવાસળી તો ઓલવાઈ ગઈ, મીણબત્તી પ્રજ્વલિત છે, એ પ્રજ્વલિત મીણબત્તીને આપણે જાળવવી પડે. એ વિજિલન્સ છે, લિવિંગ એન્ડ વિજિલન્સ ચોઇસ માતાજીએ કહ્યું તે પ્રમાણે. કોલંબસે કહ્યું શ્રદ્ધાથી, આ એક રાત શ્રદ્ધા રાખો, આપણે જરૂર પહોંચીશું. અને કોલંબસે આખી રાત પ્રાર્થના કરી, મારી પરિસ્થિતિ મારે વશ નથી, મારા કમ્પેનિયન મારે વશ નથી, મારા મામકા મારા કંટ્રોલમાં નથી, મારા મામકા મારા રહ્યા નથી. મેં આપને કહ્યું ગઈકાલે કે સગા ક્યારેય વાલા હોતા નથી ને વાલા સગા નથી હોતા ને સગા વાલા થતા નથી. આજ દિન સુધી કોઈના સગા વાલા થયા જ નથી, અને જે વાલા છે તે સગા નથી હોતા, એને બ્લડ રિલેશનશીપ નથી હોતી. તે બધાને કામ લાગે. રાણા પ્રતાપના ભામાસા વેવાઈ નહોતા, પણ ભામાસા રાણા પ્રતાપને કામ લાગ્યા. અને સુદામા ભગવાન કૃષ્ણના મસિયાઈ ભાઈ નહોતા, સુદામાને એક દ્વારિકાધીશ કામ લાગ્યો. આ સાયકિક ટાઈ છે, આ ઇન્ટિમસી છે, આ ભક્તિ છે, આ ઋણાનુબંધ છે, આ મામકાનો બંધ નથી. અને આપણે તો જીવન પર્યંત મામકાને લાઈફ ચેરિસ ગેસ્ટને જ સેવા, એનું રિજેક્શન કરવાની યાત્રા છે. સેલર તરીકે બધું રિજેક્શન થઈ જાય ત્યારે આપણને આ સેલરની વોયેજરની અવસ્થા પ્રાપ્ત થાય. રાજા અશ્વપતિને આ વોયેજરની અવસ્થા પ્રાપ્ત થઈ. કોલંબસની તિતિક્ષા
કોલંબસની પ્રતીક્ષા બની અને તિતિક્ષા પ્રતીક્ષા બની ગઈ ત્યારે કોલંબસની અપેક્ષાને પરમાત્માએ તથાસ્તુ કહીને વધાવી. બીજા દિવસનો સૂર્યોદય ઉગ્યો એટલે એક કબૂતર ઉડતું ઉડતું આવ્યું એક ઝાડની ડાળ, નાની સરખી ડાળખી ગઈ. કોલંબસે બતાવ્યું પોતાના સેલરોને કે જો પેલું કબૂતર ઉડે છે અને કબૂતર માઇલો સુધી ન ઉડી શકે, નજીકમાં જ કિનારો હશે, ભલે આપણને આજે દેખાતો નથી, આપણે કિનારા પર પહોંચી ગયા છે, માટે આ કબૂતર ઉડતું આવે છે ને તે ડાળખી લઈને ઉડે છે. જો ભગવાન સંકેત આપે, ભગવાન સિગ્નલ આપે, ભગવાન મોમેન્ટ આપે, ભગવાન આપણને એની પ્રતીતિ કરાવે, આપણી દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે આપણે પ્રતીતિને પ્રાપ્ત કરી શકીએ. કોઈ પણ વણના ખારવાઓએ એ કબૂતરને નહોતું જોયું, કોલંબસે જોયું, કારણ કે એણે પ્રાર્થના કરેલી. અંધારામાં જે પ્રાર્થના કરે પ્રાર્થ સમયે પરમાત્માનો સંકેત મેળવે. જીવનના અંધકારમાં આપણે જો પ્રાર્થના કરીએ તો સૂર્યોદય થાય ત્યારે ભગવાન એનો આપણને સંકેત આપે, આપણી બારી બી આપોઆપ ખુલી જાય અને ખુલી ગયેલી બારીમાંથી 14 બ્રહ્માંડને અજવાળતો સૂર્ય આપણા અંધારા ઓરડાને પણ એટલા જ તેજથી અજવાળે.